એઆઈ સાથે જોડાયેલ જોખમ અને જવાબદારીઓ રિસ્ક્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ એસોસિએટેડ વિથ એઆઈ અહીં આપેલ ચિત્રો અને વિડિયો ક્લિપ્સને ધ્યાનથી જુઓ. આ તમામ એઆઈથી બનેલ છે. એટલા વાસ્તવિક કે ઓળખવા અઘરા પડે કે એને એઆઈએ બનાવ્યા છે. આવી ટેકનોલોજી ભલે ચોંકાવનારી લાગે, પણ તેના વડે ખોટી માહિતી પણ ફેલાઈ શકે છે અને આપણી ઓળખનો દુરુપયોગ થઈ શકે છે. ચાલો જરા એઆઈથી જોડાયેલ જોખમોને સમજીએ. કોઈ પણ ઇમેજ જનરેટિંગ એઆઈ ટૂલને કહો કે ડોક્ટર અને નર્સનો એક ફોટો બનાવો. હવે જરા આ ફોટો ધ્યાનથી જુઓ. ઘણીવાર તમને એવું લાગશે કે ડોક્ટર એક પુરુષ છે અને નર્સ એક મહિલા છે. જ્યારે આપણે એઆઈને ડોક્ટર પુરુષ હોય અને નર્સ મહિલા એવું નથી જણાવ્યું, તો એઆઈએ એવું કેમ માની લીધું? એઆઈને ટ્રેનિંગ ડેટા આપવામાં આવે છે, એટલે કે હજારો ઉદાહરણ બતાવવામાં આવે છે. જો તે ફોટોમાં ડોક્ટર મોટા પ્રમાણમાં પુરુષ છે, તો એઆઈ માની લે છે કે ડોક્ટર માત્ર પુરુષ હોય છે. આને કહે છે એઆઈ બાયસ, એટલે કે પૂર્વગ્રહ. આવું ત્યારે થાય છે જ્યારે એઆઈનો તાલીમ ડેટા પૂર્વગ્રહયુક્ત હોય. ક્યારેક એઆઈ ખોટી માહિતી તમારી સામે એવી રીતે રજૂ કરે છે કે તે સાચી લાગે છે. ઉદાહરણ તરીકે, વેબસાઇટની લિંક કે આલેખ. આને એઆઈ હેલ્યુસિનેશન એટલે કે આભાસ કહે છે. આવી સ્થિતિમાં એ આવશ્યક બને છે કે આપણે માહિતીનો ઉપયોગ કરતા પહેલા તેને ક્રોસ ચેક કરીએ, જેથી નિર્ણય લેવાનો આધાર ખોટી માહિતી ન બને. ચાલો હવે એઆઈ સાથે જોડાયેલા અંગત અને પર્યાવરણીય જોખમો હાલમાં જ થયેલ જીબલી ટ્રેન્ડની મદદથી સમજીએ. જીબલી સ્ટાઇલના ફોટો મેળવવા માટે કેટલા બધા લોકોએ પોતાની અને પોતાના મિત્રો અથવા નજીકના લોકોના ફોટો એઆઈને આપ્યા. હવે આ ડેટા એઆઈ કંપનીઓ કેવા ઉપયોગમાં લેશે તે આપણે જાણતા નથી. કેટલીક એઆઈ કંપનીઓ પહેલેથી જ ડેટાનો ખોટો ઉપયોગ અને ચોરી કરવા માટે ચર્ચામાં આવેલી છે. અને વાત માત્ર ડેટાની નથી, પર્યાવરણની પણ છે. જ્યારે આપણે એઆઈને કોઈ પ્રોમ્પ્ટ આપીએ છીએ, ત્યારે તે દૂર આવેલ કોઈ ડેટા સેન્ટરના સર્વર પર પ્રોસેસ થાય છે, જેને લીધે મોટા પાયે વીજળી અને પાણીનો વ્યય થાય છે. જેટલું જટિલ પ્રોમ્પ્ટ, તેટલી વધુ ઊર્જાનો વપરાશ. ઘણા સમાચાર લેખોમાં એઆઈની પર્યાવરણીય અસર વિશે ચર્ચા થઈ છે. તેથી હવે પછી તમે જ્યારે કોઈ ટ્રેન્ડમાં ભાગ લો, ત્યારે જરૂર વિચારો કે તેની તમારા પર અને પર્યાવરણ પર શું અસર પડશે. તો પછી એઆઈનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? જરૂર કરવો જોઈએ. એઆઈ એક ઉત્તમ ટેકનોલોજી છે. બસ તેનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એઆઈ ટૂલ્સની સાથે તમારો ફોન નંબર, ઈમેલ કે સરનામું જેવી અંગત માહિતી શેર કરશો નહીં. બેંકને લગતી માહિતી જેમ કે ઓટીપી, પાસવર્ડ, કાર્ડ નંબર કે સીવીવી ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં. કંપનીને લગતી ખાનગી માહિતી કે દસ્તાવેજ એઆઈ ટૂલ્સમાં અપલોડ કરશો નહીં. લેબ રિપોર્ટ, હેલ્થ આઈડી કે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન માત્ર ને માત્ર મેડિકલ પ્રોફેશનલ્સને જ આપો. જો કોઈ વાત તમે સોશિયલ મીડિયા પર કે સૌની સામે નથી કહી શકતા, તો એઆઈને પણ ન કહો. જેમ કે ગુસ્સામાં કોઈની ખરાબ કે બહુ જ ખાનગી વાતો. ઇન્કોગ્નેટો મોડ કે ટેમ્પરરી ચેટનો ઉપયોગ કરો. તેનાથી તમારી વાતચીત એઆઈની તાલીમનો ભાગ નહીં બને. ઉપયોગ કર્યા બાદ લોગઆઉટ કરવાનું ભૂલશો નહીં. આપણે જોયું કે એઆઈમાં બાયસ એટલે કે પૂર્વગ્રહ અને હેલ્યુસિનેશન જેવી ખામીઓ હોય છે. તેથી તેની માહિતીની તપાસ કરવી જરૂરી છે. વળી તેના ઉપયોગમાં ખાનગી અને પર્યાવરણ સાથે જોડાયેલ પડકાર પણ છે, જેનાથી બચવા માટે સાવધાન રહેવું જોઈએ. એઆઈ તમારી મદદ માટે છે. તેની જરૂર મદદ લો, પણ સાવધાની અને સતર્કતા સાથે.